કુંવરની યામાં ખેતલા તારી ભોંગા કુંવરની ભોંગન કરમે આવ્યો યામાં કણું કે એસી માંથી મજા છે એસી માં નથી આ ઓરિજિનલ દેશી ગાય વીર ખેતલાની વાગે છે એને ગમે છે ને એટલે વગાડું છું હા એને ગમે એવું વગાડી દઉં પછી માણાને શું હોય માણા તો ગોતતા ગોતતા આવે છે ભાઈ સાસુ રે ઓવની હંગાતે તલવટીયો ખાંજો રાજા
છે. અમે ભલે ભૂખા રહેવી પણ અમારી દેવી અમારી સામુંડા કોઈ દાડો ભૂખી અમે રહેવાનું દેવાની. વાતો ઊંડી પછી હવને નો સમજાય મરની હોય માની જાય. આ તો રૂપિયા કેવી વાતો રાખલા કારણ કે એના કુળમાં ચામુંડ પૂજાય છે. માંડવો મોગલનો ભલે રહ્યો પણ કૌરી કર એની રજા વગર તો મોગલે ભૂતા નો જમે ભલામાં. એમ શનિ ભુવાએ બેઠા પેલા કીધું કે રાવણદેવ માતા ચામુંડની વિશે બે વાતો તમે કહેજો. કારણ કે દુનિયાની મારી પાસે સાહેબ ધર્મથી મોટું કોઈ નહીં. આપણે થાય તો આપણે ફેરવાઈ જાય એકવાર. જે ધર્મથી જે ડગલા આગળ આવ્યા છે ને એને ધર્મ તો નથી મળ્યું પણ ગાંઠના હેરાન થઈ ગયા છે. અને માતાજી ચાવલ હું છે ને ખાલી એટલું જ મારે તમને કહેવું છે. કારણ કે ભૂવો ગતિ વાળો છે ને એટલે મને બોલવાની મજા આવશે ખરી. અને ખરેખર ભાઈ બધા બેઠા છો એમાં સાચું કહી દઉં મારો સાચો ધ્યાય બોલવાનો જ છે નાકી ભુવા. કારણ કે જે શબ્દની મજા છે આ માતાજીના માનવામાં ક્યાં હોય. માં શું છે મુખે ઘણું માં સાચું નાનું સાંભળે પછી મોટપ કેરી મજા મને કણવી લાગે કાગરા. અત્યારના નાના એવા છોકરાને તમે પૂછો ચામુંડમાં ક્યાં બેઠા છે એટલે તરત કે ચોટીલા. વરિય કોણ પૂછો કે બીજે ક્યાં બેઠા છે એટલે તરત કે ઊંચા નીચા કોટડે. પછી પાછા પૂછો કે ત્રીજે ક્યાં બેઠા છે તો ઈ નહીં ખબર હોય. સાહેબ રાવણદેવનો દીકરો સૌ અત્યારે હાલમાં હા દેવી હા મારી મારા બાપના વિહાર હા છે દેવી છે. પરિવારની માતા બોલો ભલાય મને આજે માનવો નાખ્યો આજે મને માતાને અમીનો હોટકાર આવ્યો હેલા એને આજ માતા જો જાગૃત થયો ને જ્યાં એને ખમા કેતી જાઉં ત્યાં એના માંડવામાં જ્યાં ખર્ચો કર્યો હોય ને જ્યાં હવા મહિનામાં જા જો એને ડબલ કરીને ન દઉં ને તો આજ મને ચોટી લાવવાની જાપુરને કોઈ માને નહીં હો ને જા એનો માંડવો આજે હોનાનો ના લેલા પરિવારે આવડો મોટો માંડવો કર્યો છે ને કદાચ હું પણ કરી મેં કર્યો ના. આ તો નેજાવાળી બેઠી છે પૂરું ઈ પાડે રૂપિયા વાયબ્રે નાગજી બુવા માંડવા થાતા નથી હો. રાત દિવસ નું ધ્યાન છે ભલામણા
એવા કરો મારો બાપલો લાખો કરોડપતિના દીકરા અમને કહેતા હોય ભેગા થઈ રાવણદેવ પોર તો કરવો જ છે પણ હજી એના મંડાણ નથી મંડાણા કાંઈક તમારા વડવાની કમાણી હોય ને માંડવા થાય નકર માંડવાના પાયા નો ખોળાવા દે મારી દેવી કરતો ભલામણા હવે ઘડીક સાંભળજો ભલામણા ભલે ઘડીક વાર ઘોર ઊંઘી રાખી દેજો મારો શબ્દ પૂરા થાય ને પછી મારો બાપલો મજા જ કરાવી છે એ નાના એવા છોકરાને 2 વાર પૂછો એકવાર ચોટીલા કે બીજી વાર તમને એમ કે કોટના ત્રીજી વાર પૂછો એટલે પછી નાગજી બુવા એને નો ખબર હોય હવે હું કહું આ ચોટીલામાં ચામુંડ માતાજી છે કે નહીં એ મને નથી ખબર નાગજી બુવા કોટડામાં માતાજી ચામુંડ છે કે નહીં એ મને ખબર નથી છે કે નહીં પણ ચામુંડ માતાજી અસલમાં ક્યાં છે ને મને ખબર છે ત્યાં તો હોય ને હોય કારણ કે માતાજીનો વિશ્રામ મારો બાપલો ત્યાં થાય છે એટલે જેમ માણસ થાકી જાય અને ઘરે આવે ને એને શાંતિ મળે ને એમ માતાજી કદાચ 8 કોરની મારો બાપલો આ ફરતી જાત્રા કરી લે પછી શેરો એનો મારો બાપલો ક્યાં આવે ત્યાં એનો વિશ્રામ હોય અને ત્યાં હોય જ હવે હાબરો ક્યાં હોય માતાજી મારી હુદી હોઠાણ મેરમાં અરે રે ઓરા હરાવડા નામના મારી સામડ ડુંગરે ઓલા ઓઢણા કરે ઓલાયા ભના હોઠણ બેનની માલિપા તમે ખાલી પગ મૂકો એટલે તમને ખબર પડી જાય અહીંયા માતાજી છે અને હવે વાત મારે જે કરવી છે ટૂંક શોર્ટિંગ સાઈડ નાની એવી કરી દઉં કારણ કે ભૂવા બાકી છે એટલે વાત કરવી છે મારા કોટડાની અત્યારે આપણે બધા કોટડા માતાજીના દર્શન કરવા જાય એટલે કેને કઈ બાજુ તો કે ઊંચા નીચા કોટડે જવું છે દર્શન કરવા પણ અસલની માલિપા ઈ ગામનું નામ શું છે ઈ કહું મારી વાલું લાગ્યું કોટડા કેતા તને સુનું તારું જામણ કોટ મારી માતા દિશા મુંડા એ અત્યારે કોટડા કઈ પેલા જામણ કોટ હતું અને જામણ કોટની માલિપા 600 ફીલ એનું નામ અત્યારે મારા પાસે હારી ગાડી ને બંગલો હોય તો રૂપિયા વાળો કહેવાય પછી મોટો બિઝનેસ હોય સારી આવક હોય એને મારા પૈસા વાળો રૂપિયા વાળો કે પણ એ સમયમાં જેની પાસે માલ જાજો હોય ને એને રૂપિયા વાળો કહેતા કોને જાજો માલ ઢોર હોય ને એ મારો બાપલો મોટો માણ અત્યારે કહેવાતો એમાંથી એક મારો જસ્યો જેની પાસે 1000 ભેંસું મારી સામુંડની યાદી હોય 1000 ભેંસુનો ધણી જસો ફીલ તોય દુખી હતો વિચાર કરો જામણકોટના કાંઠે નાનું એવું ખાડ્યું તરસોલ ઊભું કરી અને માતાજી ચામુંડ ને મારો બાપલો મારો જસીઓ માનતો અને ભલામણા ઈ એક દી ધુમેલિયું ફેરવતા જસિયાની આંખમાંથી આહુડા પડી ગયા અને બાણમાંથી મારી સામુંડે કીધું જસિયા આજ તને રોવું શેનું આવ્યું સમજો કે તને રોવું શેનું આવ્યું આજ રોજ મારા ધુમેલિયા ફેરવસ ત્યારે દાંત કાઢસ તો આજ તને રોવું શેનું આવ્યું મને સામુંડે ઈ કહેતું પેલા અને ત્યારે જસિયાએ કીધું શું કીધું કે મારી બારો દિયાનો બરે અરે રે મારી માવડી ઉઠા ફરીએ ફરી છે નહીં કારણ તને દુઃખ શું છે કે મારી દુઃખ કાઈ નથી 1000 ભેંસું છે મારી પાસે પણ 1000 ભેંસુનો ધણી જસો ફીલ વાંચ્યો છે ઈ તને ક્યાં નથી ખબર મારી આવડીયા વાતું કોને કેવી મારા દુઃખની વાતું મારે જસિયાને કોને કહો મારી હું તને નથી કહેતો કે મને દીકરો દે મારા મૈરા પછી મારી નનામીને કાંધ કોણ દેહે ને એની મને ઉપાધિ નથી માની ઉપાધિ મને ઈ છે કે મારા મૈરા પછી તારા ધુકેલિયા કોણ ફેરવી છે મારી હે મને ઉપાધિ ઈ નથી કે મારા મૈરા પછી મારો કાંધિયો કોણ બનશે મને ઉપાધિ ઈ છે કે મારી હું મરી જઈશ ને પછી તારા ધુકેલિયા કોણ ફેરવી છે મારી
એટલે કહું છું કે મારી દેને તારા ડૂબેલિયાનો ફેરો નારો મારી સામુ ગાલે ને મારા ડૂબેલિયાનો એટલું કીધું ને આ તો હરાખનો હીરોનો મન સાંભળને આવે પોતના ઝાડવે મન સામુંડને આવે આ મારી સિદ્ધવાડી અમે જઈએ મારી સિદ્ધવાડી અમે જઈએ અરે ખરો હીરો આવ્યો માતાજી જા જસિયા તારો દીકરો નથી ને કે આ મારી હા બોલ મારા પિયા 9 મહિના 13 દિનો મારી સામુંડીનો ટાઈમ 9 મહિના અને 13મે દી તારી જે દીકરો આવે ને તો માજે આજ કોટડાના કાંઠે તારી સામું તારો અવાજ સાંભળી ગયો વાતો કરતા વાર લાગે ઓલો માતાનો સમય આવી ઉભો રહી માતાજીએ નાગજી બુવા એક શરત રાખી હતી દીકરો તને આપું દીકરો આપું એમાં ના નહીં પણ તારી ને મારી શરત ઈ જસિયા કે તારા દીકરાનું નામ પાડીશ ને એ હું સામું પાડીશ તારા દીકરાનું નામ હું સામું પાડું કે ભલે મારી અને માતાજીએ દીકરો દીધો જસિયાની હા અને માતાજી બરોબર છઠ્ઠીના સદી પૂરા થયા નાગજી બાપા મારું નામ પાડવા મારી સામું ગઈ હા અત્યારે તો આ સમયમાં ફૈબા નામ પાડે અને હવે તો સારું લાગે એ મારી દે છે હા બીડી વાળી વાત છે ભાઈ ઘડીક વાર દાણા ન લેતા હોય તો વાત પૂરી કરી દઉં બાપા હા ઘડીક દાણા જોવાનું બંધ કરો તો વાત પૂરી કરી દઉં બાપા હા નો ધણીયો આ છોકરાને મેં દાણા દીધા જાય ને તો મારી કઈ કામ નથી માંગ્યું ને જા આજુ છોટીલાનો ધણી આવ્યો હોય ને તો જાય ને ધાયરા કામ પૂરા કરું ને કે મનની પૂરી કરું ને તો માનશે કે હું ચોટીલા વાળી બોલ્યો ગમે તારી ઉપર માતા ચામુંડા રાજી હો હું ચામુંડા ઈ છું એલા હું મનની વાત કરવા વાળી છું મારી સામે માંગે ને એના કરતા જાઉં સામેથી દઉં ને ખમા હું એ ચામુંડ છું પણ જે વાત માને કરવી છે ને દેવી તારી જ માની બેઠો એ મારી વાતનો સાર પડી ન જાય ને એટલે તને કહું છું દેવી ઘડીક રાખી દે પછી તને મારે રમાડવી છે મારી જીંદવાડિયાની દેવી મારો વાલાનો રે વિહામો મારો ભાઈ નામો હે મારી જસિયાની ન્યા માતાજી નામ પાડવા આવી હવે સાંભળજો યાર છઠ્ઠીના છદી થયા ને માતાજી નામ પાડવા આવી લાય તારા દીકરાને લાય માતાજી નામ પાડે એ કેવા હોય ઈ કહું અને ફૈબા નામ પાડે ઈ કેવા હોય ઈ કહું અત્યારે ફૈબા નામ પાડે દીકરાનો જન્મ થયો હોય છઠ્ઠીના છદી થાય એક ખાટની બાજોટ નાખે એની મારી પર થોડું ગોદડું નાણાસડીના ખોટા ઘરેણા કરી અને દીકરાના કાનની માલી પર તારું નામ પિન્ટુ ને તારું નામ મોન્ટુ આ નામ હતી આવ્યા પણ ક્યાં લગી આ નામના મિનિંગ કહું વધી 70 80 90
તા સ્વર્ગવાસી પિન્ટુભાઈ સ્વર્ગવાસી મોટુભાઈ થઈ ગયા. એના નામની આગળ સ્વર્ગવાસ લાગે ભલામણ. અને હવે માતાજી નામ પાડે છે નાકી બાપા કે લાય તારા દીકરાને એનું નામ પાડ. હાથમાં દીકરાને તેડી માતાજી દાંત બેટી કાઢવા આવો. પેલા જસિયા આ તારો દીકરો તો કારો છે, આનું નામ કાર્યો ભીડ રાખ. અને આ નહીં પણ જેટલા છોકરા તાલે જો કાર્યા ભીડી ચામડ તરીકે નો વાર ખાવ તો તમને ચામડ ને ખોટ વાળા કરવી છે પણ થોડીક લાંબી છે એટલે ભુવાઈ બાકી છે. ટૂંકા શબ્દમાં કહું ને, માતાજીએ દીકરો દીધો ને એનું નામ કાર્યો રાખ્યું. હવે આવા નામ અત્યારે ગમે કોઈ મારી તારો કાર્યો રે રોવે છે વિલાયતની જેલમાં. ટૂંકમાં હવે કહી દઉં બધાને, વાત કરી છે તો હવે અધૂરી ન મુકાય. એટલે ટૂંકની માલિપા કહી દઉં કે કાર્યો માતાજીને વાલો બહુ. જસિયાનું ગામતરું થઈ ગયું. માતાજીએ કાર્યા ભીલને મોટો કર્યો. એકથી કાર્યો ભીલ ધૂપેલિયું ફેરવતો તો સમજો નાખી બાપા. અને મનમાં વિચાર એવો, માતાજી મારો બાપ જસિયો ભીલ તારું ધૂપેલિયું ફેરવી ફેરવી મરી ગયો, એમ મારે મરી ન જવું. અમારા મઢમાં આવી માતા છો તો તારી પાસે કંઈક માંગુ છે કે માય કાર્ય માંગ્યો, કારણ કે માતાજીને કાર્યો વાલો જ બહુ હતો. માંગી લો, માય કેવડું ન આપું ને તેથી મને ચામુંડને ખોટ હોય મારી માંગવું એટલે બીજું કઈ નથી જોતું મારે. રોજ દરિયાના કાંઠે ઉભો ઉભો જઉં છું, વિલાયતના વાણ નીકળે એટલે મને એમ થાય કે વાણ લૂંટવા છે એકવાર. એમ તારી રજા હોય તો સાંભળજો. માણસ પેલા રજા લેતા શીખે ને પછી માતા બાલે બેહે ને માતાને પડતી મૂકે. મારી તારી રજા હોય તો વિલાયતના વાણ લૂંટવા શકે. જા મારી રજા આલે આ તારી કામડી. તારી પાસે અત્યારે વાણ નથી ને, અને દરિયામાં નાખીને એની ઉપર બેહીને જા અને વાણ લૂંટવા જા. તારો આ માથાનો વાળ જો કદાચ ખંડિત થવા દઉં ને તેથી તારા બાપ જસિયાની ચામુંડ નો દે. હવે હવે જો રોજ કાળીઓ જાય, ઈ કાળી પસેડી દરિયામાં નાખી રોજ વાણ લૂંટીને આવે, રોજ જાય રોજ લૂંટીને આવે, રોજ જાય રોજ લૂંટીને આવે. એમ કરતા 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 મધ દરિયામાં કારિયા ભીલના નામના ડંકા મીડા વાગવા. પછી તો અભિમાન આવે ને. એક દી હવારનો દી ઉડ્યો, હાથમાં આમ કહેવાય છે કામડી લઈ પસેડી લઈ અને દરિયા બાજુ જાતો તો ત્યારે માતાજીએ કીધું ચામુંડે કે કારિયા કે બોલ મારી કે આજ વાણ લૂંટવા ન જાતો હું હારું નથી ભારતી. હે આજ વાણ લૂંટવા ન જાતો હું હારું નથી ભારતી. કે કેમ માતાજી? કે આજે નથી હારું ભારતી, જામાં મારું મન નથી, રહેવા દે. અત્યારે કાર્યો ભીલ દાંત કાઢીને બોલ્યો કે મારી આજે તો જાવું જ છે, કારણ કે વિલાયતના હાથ વાણ આવે છે ને હાથે હાથ લૂંટવા છે.
કહેવાનો મિનિંગ તમારું ધર્મ પાછું વાળા તો ભરી દેવાય, પણ કારિયા ભીલને અભિમાન આવી ગયો તો અને એવું કીધું કે મારી તું મૂંઝામાં. માતાજીને કાર્યો કહે છે કે મારી તું મૂંઝામાં. મધ દરિયામાં તારા કારિયાના ડંકા વાગે મારો મોવારો વાંકો ન થાય. હવે એને કોણ સમજાવે? આ માતાજી હતી એટલે માતાજીએ ના પાડી, કાર્યો માન્યો નહીં, દરિયાની માલી પર પસડી મૂકી અને હાલતો થઈ ગયો. અને વિલાયતના હાથાય વાણ ભેગા થઈને ઘેરો ખાલીને કારિયાને પકડી નાખી દીધો કોઠડીમાં. હવે ટૂંકી જ વાત છે, એ કોઠડીમાં નાખ્યો અને અધરી રાતે આંખમાં આહુડું આવ્યું કારિયાને. કહું છું તમારા ધર્મને ક્યાંય મોકલતા ને પછી તમે ગોચશો ને મળશે ને એમ કારિયા ભીલને અડધી રાતે આહુડું આવ્યું ને બોલ્યો કે આ ગઈ મારા બાપ જસિયાની માને મારી શામથી ક્યાં માતાજી સાંભળતી નથી. હવે હું તમને ઈ કહું, મેં પહેલા જ કીધું માતાજીનો ભૂવો શું કહેવાય, એમ રાવણદેવ શું કહેવાય, વાતમાં આવે છે નાગજી બાપા. અને ભૂવા બીજા છે અને મારા ધુણાવાના છે, હું અહીંયા છું, ક્યાંય નથી જવાનું. પણ હવે વાત પૂરી કરવી છે ભાઈ. કાર્યો ભીલ કાલ કોઠડીમાં રોવે છે અને કહે છે કે માતાજી મારી ભૂલ થઈ ગઈ, તે મને રોક્યો પણ હું રહ્યો નહીં. પણ માતા જવાબ નથી દેતી. પછી આવ્યા ઓલા હો મહિનાના નોરતા. તમારી ત્યાં રાવણદેવ આખો મહિનાના નોરતા 9 હોય, એમાં એક દી ઝૂરી નાખવા આવે. ખબર છે શું કામ આવે છે ને ઈ કહો. તમારી પાસે નકરી શીખવાડવા ન આવતા ભાઈ, પણ આ વાતમાં આવે છે કે કારિયા ભીલનો કરનો રાવણદેવને ગીગો ભાઈ જેનું નામ કોટડાના કાંગરે આવી ડાક ખોલી અને મારો બાપલો ઝૂરી નાખે એ પેલા નજર માંડી તો ધુપેલિયાના નેઠા ને દિવેલિયામાં દિવેલ નહીં. માતાજીને કહેશે ગીગા ભાઈ મારો રાવણદેવ કે ચામુંડી આખો મહિનાના નોરતા છે અને આ નોરતામાં તારા દિવેલમાં દિવેલિયું બનશે, તારું ધુપેલિયું બનશે. છે શું? ક્યાંય ગયો મારો જજમાન દેવી? તેથી માતાજીએ બાણમાંથી જવાબ દીધો કે મારા ભેખ, મારા રાવણદેવ, તારા જયજમાનને હવે ભૂલી જા. કેમ કે એને તો કાલ કોટડીની માલિકા પૂરી દીધો છે. વગાડ તારી ડાક, તારો કાર્યો ભીલ તને હું શીખ દે, હું તને સામું દઈ સાહેબ. રાવણદેવે ડાક વગાડી તને શબ્દ ફેંકીને માતાજીની ઝૂરી નાખી અને પછી માતાજીએ કીધું માય તો મારી મારે તારી પાસે નહીં, મારો જજમાન જોઈશે, કાર્યો જોઈશે. એ મારા રાવણદેવ, કાર્યને ભૂલી જા. ઈ તને હું શીખ દે, ઘરનું ભીલું દે, હવા પાલી ગાઉં દે, પણ પાથર તારી પસડી તને હીરા મોતીની આપું મોજ. ગીગા પાથર તારી પસડી તને હીરા મોતીની આપું મોજ. હવે અમારો રાવણદેવ ભલામણા તેથી માતા ચામુંડ સ્વયં દેવા ઉતરી હતી અને ઈ જો અમારા રાવણદેવે લઈ લીધું હોત ને તો અમારા ડાકલા ટીપવા ન પડત, ક્યાંક એસી ઓફિસમાં અમે બેઠા હોત. પણ અમારા ભેખ રાવણદેવે એવું માંગ્યું કે માડી તારા હીરા નથી જોતા, તારા માલિક નથી જોતા, મારી સામુંડી મારો જજમાન લઈ આવી દે, મારો કાર્યો લઈ આવી દે. કારણ કે હું ઝૂરી નાખવા તો આય જ આવ્યો છું. કદાચ હું તારો દીવો કરીશ, તારું ધૂકેલું આજ હું ફેરવીશ, પણ રોજ હું નહીં હોય. તારા કાર્યા વિના ના તારા દીવા કોણ કરે, તારી અગરબત્તી કોણ કરે, મારી સામુંડા. અને માતાજી રોહ પકડી ગઈ હતી ભાઈ. માતાજી કારિયા માથે રોહ પકડી ગઈ હતી. કારિયાને ભૂલી જા, બીજી વાત કરી માં. તેથી ખરું ટાણું આવે ત્યારે માતાને ટકોર રાવણદેવ કરી કે મારી હવે તારે મારો જજમાન નથી લાવી દેવો કે ના, તારે જે શીખ જોતી હોય હું દઉં, પણ જજમાન નહીં. તેથી રાવણદેવે માતાજીને ડાક વગાડી ટકોર માર્યો. કેવો કે મારી તું અહીંયા બેઠી છો, તારો દીકરો જેલમાં છે ને એટલે તને કહું છું હવે કે કાતો થઈ ગઈ તું મુઠી
અને કાતો નથી હવે તારી ત્રાંગમાં મારી સામડું જો હવે તને જમાડે ઈ સમજે એલી ભૂખી હે હવે તને કોઈ આવીને કાંઈ ખવડાવે નહીં બેઠી બેઠી ખા તારાથી કાંઈ નહીં થાય એટલું કીધું મારી સામડ હોનર મૂકી નાખે તને લડાવો બની કેમ હે બા એ મને મારો કાર્યો બહુ વાલો છે પણ મારા કયામાં નથી બાપ પણ હવે તે મને કીધું છે ને આ આધરી રાત મેઘલી રાતનો ગજર અને ઈ ઝેરના હરિયા થોડી જો મારા કાર્યને બારો ન લાવું તેથી મને ચાંબુ ને કોઈ હોય બાબા પછી બીજા ભૂવા આવી જાવ કારણ કે વાહ બોલ મેલડી માં